કર્મચારીઓની રજા, સર્વર ડાઉન સહિતના ફિક્સ કારણો. સરકારી કાર્યની ગોકળ ગતિમાં અરજદારો પરેશાન. વડોદરા શહેરમાં અગાઉ પાલિકા દ્વારા જન્મ-મરણ દાખલાની નોંધણી કરાતી હતી. જો કે હવે આ કામગીરી એસએસજી હોસ્પિટલમાં ગત 1 સપ્ટેમ્બરથી શરૂ કરાઈ છે. જો કે આ કામગીરી દરમિયાન છેલ્લા કેટલાક દિવસોથી સર્વર ખોટકાતા જરૂરી કામ અર્થે આવતા અરજદારો અટવાઈ રહ્યા છે. તેવામાં વધુ એક વખત જન્મના રજિસ્ટ્રેશન માટેની સાઇટ ટેકનિકલ કારણોસર બંધ થતાં અરજદારોની લાંબી કતાર લાગી હતી. બીજી તરફ આ વિભાગના કર્મચારીઓ બાકીની હકની રજા ઉપર ગયા હોવાથી ઓફિસમાં માત્ર એક જ કર્મચારી 5 વ્યક્તિનું કામ કરી રહી છે. જેને લઈને કલાકો વીતવા છતાં પણ કામગીરી ગોકળ ગતિએ થતાં અરજદારોને મુશ્કેલી પડી રહી છે અને કામગીરી સામે તેઓએ રોષ વ્યક્ત કર્યો હતો. સરકારમાં કોઈ પણ સહાય લેવી હોય તો બાળકના જન્મના 3 મહિનાની અંદર તમારે અમુક ફોર્મ ભરી દેવાના હોય. પણ અહીં તો 3-4 મહિના સુધી તો જન્મનો દાખલો જ નથી બનતો. તો આધાર કાર્ડ ક્યારે બનશે અને રેશન કાર્ડમાં નામ ક્યારે એડ થશે? લોકો ધક્કા ખાઈને પરેશાન થઈ રહ્યા છે. અરજદારોની રજૂઆતો બાદ પણ કોઈ યોગ્ય નિરાકરણ થતું નથી. કોઈ સાંભળવા તૈયાર નથી અને સર્વર નથી ચાલતું તેવું બહાનું આગળ કરાય છે. આપણે ટેકનોલોજીની વાતો કરીએ પણ આરટીઓ હોય, બેંક હોય કે પછી કોઈ સરકારી કચેરી જ્યાં સર્વર તમને ડાઉન જ મળશે અને પ્રજાને પોતાનો કિંમતી સમય, શક્તિ અને પૈસા ખર્ચવાનો વારો આવતો હોય છે. એક અરજદાર દ્વારા પોતાની વ્યથા મીડિયા સમક્ષ વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે 3 મહિનાથી દાખલો આવ્યો નથી, માટેની પ્રોસેસ હતી તે કરી હતી. ફોર્મ ભરી દીધું હતું. એક મેસેજ આવ્યો હતો અને બીજું ફોર્મ ભરવા કીધું છે. તે બાદ ફરી મેસેજ આવશે તેમ જણાવ્યું છે તેમ કહ્યું હતું. અગાઉ એક જ ફોર્મ ભરણા બાદ દાખલો આવી ગયો હતો પણ હવે તો ધક્કા ખાઈને થાકવા છતાં દાખલો આવતો નથી તેમ કહી આક્રોશ ઠાલવ્યો હતો. મારું નામ ધર્મેશ કુમાર રાઠોડ છે. હું એસએસજી હોટલમાં મારી ભાણીના દાખલા માટે આવ્યો છું. મારી ભાણીને લગભગ 3 મહિના જેવું થઈ ગયું છે પણ હજુ દાખલો આવ્યો નથી. એના માટે પ્રોસેસ જે હતી એમની કે બંધ થઈ ગયું હતું. ફોર્મ ભરી દીધું હતું. ફોર્મ ભર્યા પછીનો પહેલો મેસેજ આવી ગયો છે. હવે પાછા એવું કે હજુ બીજું ફોર્મ ભરશો, પછી બીજો આવશે ને હજુ ત્રીજો મેસેજ આવશે, પછી દાખલો આવશે એવું કહી રહ્યા છે. આ થોડી તકલીફ વધારે જ કહેવાય, કેમ કે જ્યારે મારા ભોનિયાનો દાખલો હતો ત્યારે તૈયારી એક જ ફોર્મે દાખલો સીધો ઘરે એડ્રેસ પર આવી ગયો હતો. પણ આવા 2-3 વાર ધક્કા ખાવા આવી લાઈનમાં ઊભું રહેવું યોગ્ય નથી. એમ આનું નિરાકરણ લાવવું જોઈએ. કારણ કોઈ કીધું નહીં. કારણ તો હવે આવું જ કહે છે કે મેસેજ આવશે એટલે ભાઈ થશે, મેસેજ આવશે એટલે થશે. મેસેજ હજુ બીજા 2 આવશે, હજુ એક જ આવે, હજુ બીજા 2 આવશે એવું કે છે. હવે મારું નામ ધર્મેશ કુમાર રાઠોડ.